નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ. ભવ્ય ભવાની ધામના નિર્માણ સંકલ્પ યાત્રા 18 જાન્યુઆરી 2026 મલેકપુર ખેરાલુથી નીકળી અંબાજી મુકામે જશે. ક્ષત્રિય ઠાકોર સમાજમાં 36 શાખાઓ છે અને દરેક શાખાની કુળદેવીઓ અલગ અલગ છે. આ અલગ અલગ વાડાઓને એક કરવાનું સ્વપ્ન એટલે ભવાની ધામ. ભવ્ય ભવાની ધામ નિર્માણ સંકલ્પ યાત્રાને લઈ મુખ્ય આયોજક અભિજીતસિંહ બારડની સાવજ ન્યૂઝ ટીમે મુલાકાત કરી ભવાની ધામનું નિર્માણ કેવા પ્રકારે હશે તેની વિશેષ માહિતી મેળવી. શું કહેશો બાપુ, 18 તારીખે ભવ્ય ભવાની ધામ નિર્માણની એક સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપના દ્વારા. ક્યાંથી યાત્રા નીકળશે અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? નમસ્કાર. 18 જાન્યુઆરી રવિવારે આપણે સમસ્ત ક્ષત્રિય સમાજ, સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ અને સવિશેષ યુવા ક્ષત્રિય સેના પરિવાર વતીથી ખેરાલુના મલેકપર મુકામે રામાધણી મંદિરથી સવારે 9 વાગે સંતો મહંતોના આશીર્વાદ અને એમની ઉપસ્થિતિમાં, સમાજ શ્રેષ્ઠી અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં 12 બીજના ધણી રામદેવ પીર મહારાજને નેજો ચડાવી અને શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા રામદેવ પીર મહારાજના મંદિરથી પ્રસ્થાન કરશે અને ખેરાલુ, સતલાસણા, દાતા આ પંથકમાં જ્યાં પણ સમાજની લાગણી છે ત્યાં સમાજના લોકો ઠેર ઠેર આ યાત્રાને આવકારશે અને અંબાજીમાં જઈ માં જગતજનની જગદંબા માં ભગવતીને ધજા ચડાવી અને ત્યારબાદ ત્યાં સ્વભા સ્વરૂપે આભાર વિધિ સમાજનું સંબોધન કર્યા બાદ ત્યાં યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. કુલ કેટલી સંકલ્પ યાત્રાઓનું કઈ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે? આપણે સંકલ્પ યાત્રાઓમાં આ ત્રીજી સંકલ્પ યાત્રા કરવા જઈ રહ્યા છીએ. અગાઉ નોરતાથી ટોટાણા, બીજી મહેસાણા સામેત્રાથી બહુચરાજી અને ત્રીજી આપણે આ ખેરાલુથી અંબાજીની આ સંકલ્પ યાત્રા યોજવા જઈ રહ્યા છીએ. હવે ખાસ કરીને વાત કરીએ તો આ યાત્રામાં અંદાજે કેટલા લોકો કયા ઉપસ્થિત રહેવાના છે અને જે ભવાની ધામ નિર્માણ થવાનું છે એ કયા પ્રકારનું રહેશે? 1008 ગાડીઓના કાફલા સાથે ભવ્યતાથી અને જોમ જુસ્સાથી ક્ષત્રિય ઠાકોર સમાજનો જનસમુદાય ઉમટશે અને યાત્રામાં તમામ સમાજ 18 વરણ એને હરખભેર આવકારશે. તમામ સમાજના લોકોને પણ આપના માધ્યમથી આ ધર્મયાત્રામાં સહભાગી થવા માટે આમંત્રિત કરું છું. બાબુ, ખાસ કરીને વાત કરીએ તો જે ભવાની ધામ નિર્માણ થવાનું છે એ કેવા પ્રકારે હશે અને કેવું હશે? શક્તિનું ધામ, વિદ્યાનું ધામ, એકતાનું ધામ, સન્માન અને સ્વાભિમાનનું ધામ ને એક પ્રકારે માં સરસ્વતીની સાધના કરવા માટેનું શૈક્ષણિક સંકુલ હોય, લાઇબ્રેરી હોય, અદ્યતન ત્યાં તાલીમ કેન્દ્રો હોય, એ પ્રકારે શૈક્ષણિક પ્રવૃત્તિઓ થશે. ત્યાં સમૂહ લગ્ન અને મેળાવડાઓ થશે, બ્લડ ડોનેશન કેમ્પ થઈ શકે. એટલે રચનાત્મક અને હકારાત્મક અભિગમ સાથે માનવતાના મૂલ્યોને શોભે અને સાજે પ્રકારની પ્રવૃત્તિઓ પણ ત્યાં થશે. એટલે માત્ર આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર નહીં પણ આ ક્ષત્રિય સમાજની એકતા અને અખંડિતતા સાથે સનાતન ધર્મનું શિરમોર બની રહે એવું આ કેન્દ્ર બિંદુ બનશે. ત્યાં આગળ ક્ષત્રિય સમાજના 36 શાખોના વિવિધ ક્ષત્રિય સમાજના જે પણ વંશ અને કુળ પ્રમાણેની આરાધ્ય દેવી અને કુળદેવીઓના જે મંદિરો છે એ તમામ શક્તિપીઠોમાંથી, તમામ દેવાલયોમાંથી, એના મૂળ શક્તિપીઠમાંથી જ્યોત લાવીને એક જ જ્યોતમાં પ્રસ્થાપિત કરીએ એટલે એ જ માં આદિશક્તિની જ્યોતનું સ્વરૂપ, એ જ આદિશક્તિનું સ્વરૂપ, એ જ ભવાની, એ જ માં સાક્ષાત જગદંબા અને એ ભવાની ધામનું નિર્માણ કરવા માટેનો સંકલ્પ લઈ અને લક્ષ્ય માટે સક્રિય છીએ. 18 તારીખે જે સંકલ્પ યાત્રા નીકળવાની છે, ક્ષત્રિય ઠાકોર સમાજ તમે આ પ્રકારે આમંત્રિત કરશો આપ? સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજને, સમસ્ત ક્ષત્રિય સમાજને હૃદયના ભાવથી આ યાત્રામાં જોડાવા માટે, સહભાગી થવા માટે હૃદયથી આમંત્રણ પાઠવું છું. આ ઐતિહાસિક યાત્રા છે, યુગ પરિવર્તન માટેની યાત્રા છે. આવનારા સમયમાં આ પેઢીના કલ્યાણ અને સુખાકારી માટેની યાત્રા છે. એટલે જોજો, આ યાત્રા ચૂકી ના જતા. આ યાત્રા એટલે એક સુવર્ણ ઇતિહાસ લખવા માટેનો આરંભ છે. એટલે પોતાનું યોગદાન આપવા માટે, પોતાની ઉપસ્થિતિ
દર્શાવવા માટે અચૂકથી આ યાત્રામાં જોડાજો એવું સમસ્ત ક્ષત્રિય સમાજને, ક્ષત્રિય ઠાકોર સમાજને આહવાન કરું છું, અપીલ કરું છું, વિનંતી કરું છું ને આમંત્રણ પાઠવું છું. સાથે સાથે 18 વર્ણની તમામ નાથગંગાને હૃદયથી આવકારીએ છીએ કે આ ધર્મની યાત્રા છે, આ માં જગદંબાની આરાધના કરવા માટેની યાત્રા છે અને તમામ સમાજોની સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી અને માનવતાનો, સનાતન ધર્મના સત્યનો, જયનો, વિજયનો વાવટો લહેરાવવા માટે અમે નીકળ્યા છીએ. એટલે આપ બધા પણ આ ધર્મ કાર્યના અશ્વમેઘને આપ પણ સહયોગ કરો એવી હૃદયથી અપીલ કરું છું ને વિનંતી કરું.